નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ પાસેથી પસાર થતી સૂર્યા નદીમાં માછલી પકડવા ગયેલા વૃદ્ધ તણાતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ્યા હતા. વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ પાસેથી પસાર થતી સૂર્યા નદીમાં માછલી પકડવા ગયેલા વૃદ્ધનો પગ લપસી જતા નદીમાં ખાબક્યા હતા અને વૃદ્ધ તણાવા લાગ્યા હતા. જે બાદ નદીની વચ્ચે રહેલા ગાંડા બાવળને વૃદ્ધે પકડી લેતા વધુ તણાતા અટક્યા હતા. વૃદ્ધ બે કાંઠે વહેતી સૂર્યા નદીમાં અડધો કલાક સુધી બાવળના સહારે પાણીમાં જ રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વૃદ્ધને નદીમાંથી રેસ્ક્યુ કર્યા હતા. ઘણા સમય સુધી પાણીમાં રહેવાના કારણે વૃદ્ધ ધ્રુજી રહ્યા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધ જ્યારે નદીમાં ફસાયા હતા ત્યારે આસપાસના લોકોએ ઓ કાકા કહીને બૂમો પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધનું કોઈ વાલી વારસ નથી. 5 દિવસ પહેલા વાઘોડિયાની જરોદ પાસે ભાતુજી મહારાજના મંદિર પર ફસાયેલા 7 લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ સમયે પણ જરોદ પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.